અને હવે બુલેટિનમાં વાત કરીશું રાજકોટની કે જ્યાં મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં શહેરના અલગ અલગ વિસ્તારની કુલ 67 જેટલી દરખાસ્તો પર મંજૂરીની મહોર લાગી છે અને આમાં શહેરના 18 વોર્ડના નવા રોડ, નવા બ્રિજ સહિતની દરખાસ્તો મૂકવામાં આવી હતી, જેને મંજૂર કરવામાં આવી છે. કુલ 216 કરોડથી વધુના અલગ અલગ વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે મુખ્યત્વે શહેરના કેકેવી ચોક બ્રિજ નીચે ઇન્ડોર ગેમ્સના સ્ટેડિયમ, ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે પે એન્ડ પાર્કની વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે. જ્યારે ગુજરાતમાં સૌપ્રથમ આઇકોનિક બ્રિજ રાજકોટમાં તૈયાર કરવામાં આવશે. આ બ્રિજ કટારિયા ચોકડી ખાતે આશરે 167 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે, જેને પર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. મોટા મોવા સ્મશાનની આગળનું જે ચોકડી છે, આ સર્કલ ઉપર અમે લોકો બનાવવા જઈ રહ્યા છીએ, જેનું આઇકોનિક બ્રિજ તરીકે બહુ સારું બ્રિજ બનાવવાના છે, જે 3 લેયરમાં આવશે. અંદર બ્રિજ આવશે, પછી મેઇન રોડ આવશે, એની ઉપર ફ્લાયઓવર બ્રિજ આવે છે. 6 લેન ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું આયોજન ભારતીય જનતા પાર્ટીના શાસકોએ નક્કી કર્યું હતું, કારણ કે આખું રાજકોટ છે એ વેસ્ટ સાઇડમાં ડેવલપ થઈ રહ્યું છે. આગળ મેટોડા જીઆઈડીસી છે, આગળ ખીરસરા જીઆઈડીસી છે, દેવગામ જીઆઈડીસી છે. અલગ અલગ 20 લાખ લોકોની કાલાવર રોડ ઉપરની અવરજવરના ધ્યાનમાં રાખીને ટ્રાફિક ન થાય એના માટે આજે બહુ મોટી એક દરખાસ્ત હતી, જેને અમે આજે મંજૂર કરી છે. રાજ્ય સરકારની સૂચના મુજબ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જ્યાં સૌથી વધુ ફ્લાયઓવર બ્રિજો બન્યા છે, આ ફ્લાયઓવર બ્રિજની નીચે એક આધુનિક ગેમ ઝોન, એક અત્યાધુનિક રેસ્ટોરન્ટ, પાર્કિંગ, પછી સ્પોર્ટ્સ સંકુલ, ક્રિકેટ, બાસ્કેટબોલ, બોક્સ ક્રિકેટ, ટેબલ ટેનિસ, આ પ્રકારનું બ્રિજની નીચેનું જે બ્યુટિફિકેશન કહી શકાય. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે બ્રિજની નીચે આમ પડતર જગ્યાઓ હોય છે, ક્યાંક ને ક્યાંક યુરિનલ કરવા પડતા હોય છે, ક્યાંક ને ક્યાંક નાનું મોટું એન્ક્રોચમેન્ટ હોય છે, ગંદકીઓ પણ થતી હોય છે. તો આ બધી વસ્તુથી નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા અમને સૂચનાઓ આપવામાં આવી હતી કે કાલાવર રોડ ઉપર કેકેવી બ્રિજની નીચે આમ આત્મીય કોલેજ સુધી એક આધુનિક આખું રેસ્ટોરન્ટ અને સ્પોર્ટ્સ સંકુલ બને જે બ્રિજમાં, એને ટ્રાફિકની સમસ્યા ન નડે એના માટે પે એન્ડ પાર્કની પણ અમે લોકોએ વ્યવસ્થા અને ડિઝાઇન બનાવવામાં આવી છે.